નર્મદા જિલ્લામાં 3 દિવસ સુધી વરસાદે તોફાન મચાવ્યા બાદ હવે વિરામ લીધો છે, ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી જાન અને માલના નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌપ્રથમ વાત કરીએ તો નાંદોદ તાલુકાના રાજપીપળા નજીક આવેલા અને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે જાણીતા એવા જૂના રાજ ગામને જોડતો માર્ગ તદ્દન ખલાસ થઈ ગયો છે। હાલત એટલી ખરાબ છે કે મોટરસાયકલ લઈને જવું પણ હવે શક્ય નથી। એક રીતે કહીએ તો જૂના રાજ ગામનું સડક માર્ગથી સંપર્ક વિહોણું થઈ ગયું છે। રાજપીપળાથી અંદાજિત 13 કિલોમીટરના અંતરે આવેલા જૂના રાજ ગામમાંથી સેંકડો ગ્રામજનો પોતાના રોજિંદા કામકાજ અર્થે તેમજ ખાસ કરીને શ્રમિક વર્ગ મજૂરી કામ માટે રાજપીપળા આવતા હોય છે, પરંતુ સડક માર્ગની આ બિસ્માર હાલત જોઈને કોઈપણ વાહન ત્યાં અવર જવર કરી શકે તેવું શક્ય નથી। હાલમાં તો લોકો પગપાળા ચાલીને આવતા હોય છે અને કેટલાક અંતર પછી તેઓ પાણીમાં જે બોટ છે નર્મદા કરજણ ડેમની પાછળ તેમાંથી બેસીને રાજપીપળા નજીકના જીતગઢ ગામ સુધી આવતા હોય છે અને ત્યારબાદ ત્યાંથી તેમને કોઈ વાહન મળતા હશે। આવો રોજિંદો સંઘર્ષ અને હાડમારી આ વિસ્તારની ગ્રામીણ પ્રજા રોજે રોજ વેઠી રહી છે। ગામડાઓમાં શું હાલત છે, અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે, એ કદાચ ગાંધીનગરમાં બેઠેલા સત્તાધીશોને અને વડોદરા, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં વસતા લોકોને ખ્યાલ નહીં હોય। અમે નર્મદા લાઈવના માધ્યમથી તમને બતાવવા માંગીએ છીએ કે નર્મદા જિલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં લોકો રસ્તા જેવી મૂળભૂત સુવિધા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે। આ રસ્તા પાછળનો એક લાંબો અને વિવાદિત ઇતિહાસ છે, પરંતુ એની વાત ફરી કોઈ દિવસ કરીશું। આ વિડીયો અમને અને વિગતો નર્મદા લાઈવના એક દર્શકે પહોંચાડ્યા છે। વધુ સમાચારમાં વાત કરીએ તો આ જ પ્રકારે ગરડેશ્વર તાલુકામાં આવતા ચીનકુવા ગામના રસ્તાની હાલત પણ કંઈક આવી જ છે, અથવા એમ કહો કે એના કરતાં પણ વધુ બદતર છે। ગરડેશ્વર તાલુકો કે જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ત્યાં આકાર લઈ રહ્યા છે, ત્યારે એની તદ્દન નજીકમાં આવેલા એક ગામની પરિસ્થિતિ એવી છે કે આ ગામમાં જવા માટે આવવા માટે મુખ્ય માર્ગથી લઈને જે રસ્તો છે તે તમામ રસ્તો ધોવાઈ ગયો છે અને ત્યાં પણ મોટરસાયકલ કે 4 વ્હીલ લઈને અવર જવર થઈ શકે તેવી પરિસ્થિતિ નથી। આ ગામમાં રહેતા નર્મદા લાઈવના એક દર્શક દ્વારા આ વિડીયો અને માહિતી અમને પહોંચાડી છે। તે પ્રમાણે ચીનકુવા ગામને જોડતો રસ્તો સદંતર ખરાબ થઈ ગયો છે। મેડિકલ ઇમરજન્સી સમય 108 એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી સ્થિતિ નથી। સાથે સાથે હાલમાં ચોમાસાની ઋતુ છે, તો ખેતીના કામ માટે પણ લોકોને રોજિંદી અવર જવર કરવા માટે પણ હાડમારી વેઠવી પડે છે। કાદવ, કિચડ અને પથ્થરોમાં પગપાળા જવું પડે છે। શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ પણ તમે સમજી શકો છો તેવા આ દ્રશ્યો છે।